माय कदाच जेटला काम ना करे એટલા હું તમારા કામ કરું છું. કેમ કરું છું? કેમ કરું છું? કે છે ને તમે મને માં કરી અને અપનાયો અને નિરાશ થઈને કીધું કે માં આખી જગતના ભુવા ફર્યા, જગતના મંદિરો ફર્યા, પણ માં હવે એક તારા આશરે તારા વિશ્વાસે તારા ભરોસે આવ્યો છું કે ખુખાર મેલેડી જબરી છે. આવું હોબરી અને તમે મારા ધામમાં આયા છો ને તો જબરી હું માતા નહીં, જબરો તમારો વિશ્વાસ રાખજો. જબરાપણું ના બતાવી દો મારું નામ મેલેડી નહીં. રાખશો કે નહીં? માતા જોડે સંબંધ તો સ્વીકાર્યો કે અમારી માં છે અને હું એનો દીકરો છું, પણ સંબંધ નિભાવવાની જવાબદારી દીકરાઓની દીકરીઓની એના ભક્તની. હવે જેને પ્રેમ કરતા હોય, ભક્તિ એટલે પ્રેમ, ભક્તિનું બીજું નામ શું? પ્રેમ. કે બસ પ્રેમમાં કશું માગવાનું આવે? પ્રેમમાં હંમેશા આપવાનું આવે. પ્રેમમાં શું આપવાનું આવે? કઈ પણ ભાવ, લાડ, પ્રેમ, કઈ બી વસ્તુ, સેવા, સમર્પણ, બધી વસ્તુ એને આપવામાં આવે. જો કદાચ એ તમે ભક્તિ કહેતા હોય કે હું મારે કુળદેવીની ખૂબ ભક્તિ કરું છું અને હોમે જો માતા જોડે કઈક માગો છો ને તો તમારી સાચી ભક્તિ નથી. સમજા પડે હું કઉ છું એ? જો તમે એમ કહેતા હોય કે માં અમે ભક્તિ કરીએ છીએ અમારી કુળદેવીની, અમારી મહાકાળીની, અમારી હરસિદ્ધિની, અમારી શક્તિની, અમારા ખોડિયારની, અમે ખૂબ ભક્તિ કરીએ છીએ, તો આ ભક્તિ નહીં, આ તમારો ભ્રમ છે. પણ ખરેખરમાં તમે સોદાના ભક્તિ સમજો છો. માં આટલું આલું છું, આટલું થઈ જશે, મારી આ અરજી છે પાસ કરી આલજે, મારી લોન મેલી છે કરી આલજે. આ છે ને સોદા કરો ને જેને જોડે તો વાસ્તવિક ભક્તિ કહેવાય. ભક્તિ તો એને કહેવાય કદાચ એક વખત તમે એ તમારી માતાનો આત્મીય સંબંધ સ્વીકાર કરી લીધો ને તો એને કશું કહેવાનું ના આવે, ઉપરથી એની જો લેવાનું ના આવે એને આપવાનું આવે. ઓકે, શું આપવાનું? માતાને છે ની ભૂખ તો માતાને ભાવની ભૂખ છે. માતાના કોઈ હાર, શ્રીફળ, ચુંદડી, અગરબત્તી, કોઈ છત્તર, કોઈ મઢ મંદિર, કોઈ આરસપાલનું મંદિર, કોઈ બરફી પેડા કે સુખડી, એની કશી ભૂખ હોતી